સૌથી મોટું અજ્ઞાન હું આ છું ને હું બધું જાણું છું. હું આ છું ને હું બધું જાણું છું. હું ભણેલો ગણેલો છું. તમે હું મને બુદ્ધું સમજો છો? મૂર્ખ સમજો છો? હા. ખેલું વાક્ય શું છે? જ્યાં સુધી તમને પોતાની બુદ્ધિથી પોતાની મેળે જ શુદ્ધ અને અનંતરૂપ પરબ્રહ્મનો સાક્ષાત્કાર થાય નહીં, ત્યાં સુધી તમે આચાર્યોની પરંપરાના સત્ય અને ઉજ્જવલ મત પ્રમાણે વિચાર કર્યા કરો. ઉજ્જવલ મત પ્રમાણે વિચાર કર્યા કરો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો દ્રષ્ટાંતોનો અર્થ સમજાવવા પરમ તત્વનું શોધન નામનો સર્ગ 19મો સમાપ્ત. ત્યાં આવ્યા હતા ત્યાં પાછળ છેલ્લું વાક્ય આગલાનું ના આગલા સર્ગનું. હે રામ, અમારી મતિ એવી છે કે તેથી જીવન મુક્તિરૂપ શુભ આપનાર બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને તેથી તે બુદ્ધિથી અપરોક્ષ અનુભવ કરાવનારો પરમ પુરુષાર્થ મળે એવી સઘળા અધ્યાત્મ શાસ્ત્રોની એક વાક્યતા છે. માટે વેદ વિરુદ્ધ કેવળ પોતાના તર્કોથી જ પુષ્ટ થયેલા બીજા શાસ્ત્રોથી બની શકે નહીં એવો અપરોક્ષ અનુભવ કરાવનારો પરમ પુરુષાર્થ એ જ અમારા મતમાં પ્રમાણ છે. હવે જ્યાં આવ્યા આ સર્ગ પૂર્ણ થયો, આગલો સર્ગ. હવે આ પણ અત્યારે જ્યાં આવ્યા છીએ ત્યાં. જ્યાં સુધી તમને પોતાની બુદ્ધિથી પોતાની મેળે જ શુદ્ધ અને અનંતરૂપ પરબ્રહ્મનો સાક્ષાત્કાર થાય નહીં, ત્યાં સુધી તમે આચાર્યોની પરંપરાના સત્ય અને ઉજ્જવલ મત પ્રમાણે વિચાર કર્યા કરો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો દ્રષ્ટાંતોનો અર્થ સમજાવવા પરમ તત્વનું શોધન નામનો સર્ગ 19મો સમાપ્ત. સર્ગ 20મો. બુદ્ધિના પ્રકાર અને મહાપુરુષના લક્ષણ. આ 20મા સર્ગમાં બુદ્ધિના પ્રકાર. કાલે સાંજે ઉઠ્યા પછી શું બોલ્યા તે ખબર? એ ભૂલી ગયા છે. આડી રાત ગઈ ને એને માઇક આપો. આપણે પૂરું થયું ને સાંજે એ પછી અહીંયા આવ્યા ને જય પ્રભુ બધા કરતા હતા ને ત્યારે બોલ્યા. કોને સાંભળ્યું તું? તમે સાંભળ્યું? તમે સાંભળ્યું? અમે સાંભળ્યું. તમે સાંભળ્યું? હા. ઓમ જય પ્રભુ. વાલ્મીકી મુનિએ જ્યારે યોગ વાસિષ્ઠની રચના કરીને એના પહેલાં અહીંયા આવીને સંપૂર્ણ અવલોકન કર્યું છે અને પછી જીવન મુક્ત તત્વવેત્તા મહાત્માઓના જે ગુણોનું વર્ણન કર્યું છે એ પછી લખ્યું છે. અહીંયા શુદ્ધ અવલોકન કરીને સમજ્યા તેનું પ્રભુ શું કીધું એને? એટલે એને સારું બોલતા આવડે છે ને સારું લગાડતા આવડે છે એમ કેવું જ ને. શું અનુભવાય છે બોલ્યા તમે? શું અનુભવાય છે? શું અનુભવાય છે? સત્યતા. બધે કે હું સાચો છું. કોણ કહે છે હું ખોટો છું? કોઈને એમ કે તું ખોટો જ, તો કે તું ખોટો હોઈશ હું તો સાચો જ છું. આમાં પ્રભાવ પડે. વસીક ખોટા છે હું તો સાચો જ છું. હે એ શું એ ન સમજાણું. શું કીધું? એ એમ કે છે કે હું સાચો છું. હા કે છે મામા પ્રભુ. હા કે
હું મામા પ્રભુ અને અમારા મામી માડી અમે બે જ છે. આપણે જગતનું નહીં જોવાનું. સર્ગ 20મો બુદ્ધિના પ્રકાર અને મહાપુરુષના લક્ષણ. આ 20મા સર્ગમાં બુદ્ધિના પ્રકાર, મહાપુરુષના લક્ષણ અને સદાચારના ક્રમ વિશે કહેવાશે. વશિષ્ઠ બોલ્યા, પુરુષાર્થ કરીને મહાત્માઓના સમાગમથી તથા યુક્તિ આદિથી પોતાની બુદ્ધિને વધારવી અને તે પછી મહાપુરુષોના શમ આદિ ગુણોને સંપાદન કરીને પોતાનામાં મહાપુરુષપણું મેળવવું. આ જગતમાં જે પુરુષની પાસે જે ગુણ અધિક હોય તેની પાસેથી તે ગુણ શીખીને વિચાર શક્તિને વધારવી. હે રામ, શમ આદિ જે ગુણવાનપણું છે તે જ મહાપુરુષપણું છે. યથાર્થ જ્ઞાન વિના એ મહાપુરુષપણું કોઈ રીતે સિદ્ધ થતું નથી. જેમ પૃથ્વીમાં રહેલા અને અંદર ફળ હોવાથી વખાણવા યોગ્ય એવા નવા અંકુરો વૃષ્ટિથી વૃદ્ધિ પામે છે, તેમ સત્પુરુષોમાં રહેલા અને અંદર ફળ હોવાથી વખાણવા યોગ્ય એવા શમ આદિ ગુણો જ્ઞાનથી વૃદ્ધિ પામે છે. જેમ ઘણા અન્નોવાળા યજ્ઞોથી ધાન્યોને વધારનારી ઉત્તમ વૃષ્ટિ વધે છે, તેમ શમ આદિ ગુણોથી ઉત્તમ જ્ઞાન વધે છે. જેમ કમળોથી તળાવને શોભા મળે છે અને તળાવથી કમળોને શોભા મળે છે, તેમ જ્ઞાનથી શમ આદિ ગુણો શોભે છે અને શમ આદિ ગુણોથી જ્ઞાન શોભે છે. સદાચારથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને જ્ઞાનથી સદાચારની વૃદ્ધિ થાય છે. એટલે જ્ઞાન અને સદાચાર એ બંને પરસ્પરને વધારનાર છે. બુદ્ધિમાન પુરુષે શમ અને સૂક્ષ્મ બુદ્ધિ આદિથી દ્રઢ થયેલા પુરુષાર્થના ક્રમ વડે જ્ઞાનનો અને સદાચારનો અભ્યાસ કરવો. હે તાત, જ્યાં સુધી જ્ઞાન અને સદાચારનો સાથે અભ્યાસ થાય નહીં ત્યાં સુધી પુરુષને તેમાંનો એક પણ ગુણ સિદ્ધ થતો નથી. પાકેલી શાલના ખેતરનું રક્ષણ કરનારી સ્ત્રી તાળીઓ પાડીને ગાતી હોય છે, તેથી પક્ષીઓને ઉડાડવાનું કામ થાય છે અને તે સાથે તેને ગાયનનો આનંદ પણ મળે છે. તે જ પ્રમાણે અકર્તા છતાં લોકને કરતા લાગતો તૃષ્ણારહિત પુરુષ જ્ઞાનનો અને સદાચારનો અભ્યાસ કરતો હોય છે. તેથી અજ્ઞાનને ટાળવાનું કામ થતાં તેની સાથે તેને પરમપદની પ્રાપ્તિનો આનંદ પણ થાય છે. હે રઘુનંદન, આમ મેં તમને સદાચારનો ક્રમ કહ્યો. હવે હું એવી જ રીતે ઉત્તમ જ્ઞાનના ક્રમનો ઉપદેશ કરીશ. બુદ્ધિમાન પુરુષે યશને વધારનારું, આયુષ્યમાં સુખ આપનારું અને પરમ પુરુષાર્થરૂપ ફળને આપનારું આ ઉત્તમ શાસ્ત્ર યથાર્થ કહેનારા તત્વવેત્તાના મુખથી સાંભળવું. જેમ મેલું પાણી કતકની રજના સંબંધથી નિર્મળીના ફળની, જેમ મેલું પાણી કતકની રજના સંબંધથી આપોઆપ જ નિર્મળ થઈ જાય છે, તેમ તમે પણ નિર્મળ બુદ્ધિથી આ શાસ્ત્રનું શ્રવણ કરીને પોતાની મેળે પરમ પદને પ્રાપ્ત થશો. સાધનોની સંપત્તિ મેળવીને મનન કરનારા પુરુષનું મન આ જાણવા યોગ્ય વસ્તુને જાણ્યા પછી પરમ પદને ઈચ્છતું ન હોય તો પણ પરવશ થઈને તે પરમ પદને પામે છે. કેમ કે સાધનોની સંપત્તિ મેળવીને મનન કરનારા પુરુષનું મન આ જાણવા યોગ્ય વસ્તુને જાણ્યા પછી પરમ પદને ઈચ્છતું ન હોય તો પણ પરવશ થઈને તે પરમ પદને પામે છે. કેમ કે અજ્ઞાનનો તથા તેના કાર્યોનો નાશ કરીને જાગ્રત થયેલી એ અખંડિત ઉત્તમ વસ્તુ જ્ઞાનને આધીન હોવાથી મનને કદી પણ ત્યજતી નથી. કારણ કે કેમ કે જ્ઞાનનો તથા તેના કાર્યોનો નાશ કરીને જાગ્રત થયેલી એ અખંડિત ઉત્તમ વસ્તુ જ્ઞાનને આધીન હોવાથી મનને કદી પણ ત્યજતી નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો બુદ્ધિના પ્રકાર અને મહાપુરુષના લક્ષણ નામનો સર્ગ 20મો સમાપ્ત. મુમુક્ષુ પ્રકરણ સમાપ્ત. ઉત્પત્તિ પ્રકરણ. સર્ગ પહેલો. જ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મ કે યોગથી નહીં.
પાના નંબર 113. આ પહેલા સર્ગમાં આત્માને જ્ઞાનથી જ મોક્ષ થાય છે, પણ કર્મથી કે યોગથી થતો નથી, તથા નહીં જાણેલો આત્મા જ જગતને સર્જે છે એ વિશે કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, બ્રહ્મરૂપ જ બ્રહ્મવેત્તા મહાવાક્યોથી પ્રાપ્ત થયેલા બોધરૂપી પ્રકાશથી પૂર્ણ સ્વરૂપે પ્રકાશે છે. વશિષ્ઠ બોલ્યા, બ્રહ્મરૂપ જ બ્રહ્મવેત્તા મહાવાક્યોથી પ્રાપ્ત થયેલા બોધરૂપી પ્રકાશથી પૂર્ણ સ્વરૂપે પ્રકાશે છે. કારણ કે આ જે દ્રશ્ય પદાર્થરૂપ જગત છે તે સ્વપ્નની પેઠે આત્મામાં જ પ્રકટ થયેલું છે. જે કોઈ માણસ શ્રવણાદિક ઉપાયોથી બ્રહ્મને જાણે છે તે બ્રહ્મનો સાક્ષાત્કાર પામે છે. આ ન્યાય પ્રમાણે આ સઘળી સૃષ્ટિ બ્રહ્મ માત્ર જ છે. માટે આ જગત શું છે, કોનું છે અને તે શામાં રહ્યું છે ઇત્યાદિ શંકાઓનો અવકાશ જ રહેતો નથી. હે રામ, આજ ઉત્પત્તિ. વશિષ્ઠ બોલ્યા, બ્રહ્મરૂપ જ બ્રહ્મવેત્તા મહાવાક્યોથી પ્રાપ્ત થયેલા બોધરૂપી પ્રકાશથી પૂર્ણ સ્વરૂપે પ્રકાશે છે. કારણ કે આ જે દ્રશ્ય પદાર્થરૂપ જગત છે તે સ્વપ્નની પેઠે આત્મામાં જ પ્રકટ થયેલું છે. જે કોઈ માણસ શ્રવણાદિક ઉપાયોથી બ્રહ્મને જાણે છે તે બ્રહ્મનો સાક્ષાત્કાર પામે છે. આ ન્યાય પ્રમાણે આ સઘળી સૃષ્ટિ બ્રહ્મ માત્ર જ છે. માટે આ જગત શું છે, કોનું છે અને તે શામાં રહ્યું છે ઇત્યાદિ શંકાઓનો અવકાશ જ રહેતો નથી. હે રામ, આ જગત મેં જે રીતનું જાણ્યું છે તે જે વસ્તુરૂપ છે અને તે જે ક્રમથી ગોઠવાયું છે તે સઘળું હું શ્રોતાઓના મનમાં ઉતરે એવી રીતે કહું છું તે તમે સાંભળો. ચિદાકાશ જ પોતે જીવરૂપ થઈને પોતામાં જ સ્વપ્નની પેઠે ઉત્પન્ન થયેલા જગતને દેખે છે. દ્રષ્ટા તથા દ્રશ્ય સાથેના આ જગતને સ્વપ્નમાં પ્રતીત થયેલા સંસારનું દ્રષ્ટાંત જ લાગુ પડે છે. મેં તમને મુમુક્ષુ વ્યવહાર નામનું પ્રકરણ કહી સંભળાવ્યું. હવે હું તમને ઉત્પત્તિ પ્રકરણ કહું છું. દ્રશ્ય પદાર્થોની સ્થિતિથી બંધન દેખાય છે અને દ્રશ્યોનો બાદ થઈ જાય તો બંધન રહેતું જ નથી. માટે હવે દ્રશ્યોનો કેવી રીતે બાદ થઈ શકે છે એ વિશે હું તમને અનુક્રમથી કહું છું તે તમે સાંભળો. જગતમાં જે પદાર્થ ઉત્પન્ન થાય છે તે જ વૃદ્ધિ પામે છે, તે જ સ્વર્ગમાં કે નરકમાં જાય છે અને તે જ મોક્ષનો અનુભવ કરે છે. આથી હું તમને તમારા સ્વરૂપનો બોધ થાય એ માટે પ્રથમ ઉપદેશ આપું છું. ઉત્પત્તિ આદિ સંબંધો સંસારની કોટીમાં છે, આત્માની કોટીમાં નથી. આત્મા તો જેવો પ્રથમથી છે તેવો જ રહે છે. હે રાઘવ, હું જે પ્રથમ તમને આ પ્રકરણનો સંક્ષેપથી અર્થ કહું છું તે તમે સાંભળો. પછી તમારી ઈચ્છા પ્રમાણે હું તે વિસ્તારથી કહીશ. જેમ સ્વપ્ન સુષુપ્તિમાં લય પામે છે તેમ આજે સ્થાવર અને જંગમરૂપ સર્વ જગત જોવામાં આવે છે તે પ્રલયકાળમાં લય પામે છે. તે સમયે સ્થિર, ગંભીર, તેજથી ન્યારું, અંધકારથી ન્યારું, વ્યાપક અને નામરૂપ વગરનું કંઈક સદ વસ્તુ બાકી રહે છે. વિદ્વાનોએ ઉપદેશની સગવડ માટે એ સદવસ્તુના ઋત, આત્મા, પરબ્રહ્મ અને સત્ય ઇત્યાદિ નામો કલ્પેલા છે. એ આત્મા કાંઈ પણ વિકાર પામતો નથી, છતાં જાણે પોતે બીજી રીતનો જ હોય તેમ પ્રકાશ પામીને તે ભવિષ્યમાં ભ્રાંતિને લીધે જીવ એવું ક્ષુદ્ર નામ ધારણ કરે છે. પછી પ્રાણને ધારણ કરવો એ જીવ શબ્દનો અર્થ છે. તે ધારણ કરવાથી એ ચંચળપણું પામે છે. હવે સંકલ્પ આદિનું મનન કરવાથી તે મંદ થઈ જાય છે અને રૂપ ધારણ કરે છે. એ મન લિંગ શરીર કહેવાય છે. જેમ સ્થિર આકારવાળા સમુદ્રમાંથી અસ્થિર આકારવાળો તરંગ થાય છે તેમ વ્યાપક પરમાત્માથી એ મન ઉત્પન્ન થાય છે. એ મન હિરણ્ય ગર્ભરૂપ બ્રહ્મા કહેવાય છે અને તે તુરત પોતાની મેળે પોતાની ઈચ્છા પ્રમાણે નિરંતર સંકલ્પો કર્યા કરે છે.
તે સત્ય સંકલ્પથી આ વિસ્તારવાળી જગતરૂપ ઇન્દ્રજાળ ઉત્પન્ન થઈ છે. આથી જેમ કડાનો અર્થ સુવર્ણથી જુદો નથી, તેમ જગત શબ્દનો અર્થ પરબ્રહ્મથી જુદો નથી. આ અનંત પ્રકારોવાળું જગત સંપૂર્ણ રીતે બ્રહ્મમાં જ રહેલું છે, છતાં જેમ સુવર્ણમાં કડાપણું નથી, તેમ બ્રહ્મમાં જગતરૂપપણું નથી. જેમ ઝાંઝવાના પાણીની નદી સાચી જેવી જણાતી ખોટી ચંચળ લહેરીને ઉત્પન્ન કર્યા કરે છે, તેમ મન સાચી જેવી જણાતી જગત સંબંધી ખોટી અને ચંચળ એવી ઇન્દ્રજાળની શોભાને ઉત્પન્ન કર્યા કરે છે. જે અવિદ્યાને લઈને આ જગતનું ખોટાપણું છે, તે અવિદ્યા, સંસ્કૃતિ, બંધ, માયા, મોહ, મહત અને તમ એવા નામો વિદ્વાનોએ કલ્પ્યા છે. હે ચંદ્રવદન રામ, પ્રથમ હું બંધનું સ્વરૂપ કહું છું, તમે સાંભળો. તે પછી તમે મોક્ષનું સ્વરૂપ જાણી શકશો. દ્રષ્ટા ઉપર દ્રશ્યનો જે પ્રભાવ થાય છે તે જ બંધ કહેવાય છે. દ્રષ્ટા દ્રશ્યના બળથી જ બંધાયેલો છે, અને જો દ્રશ્યનો બાદ થઈ જાય અથવા તે મિથ્યા છે એવું જ્ઞાન થઈ જાય તો દ્રષ્ટા મુક્તિ પામે છે. જગત, તું અને હું ઇત્યાદિ અનાત્મ પદાર્થો દ્રશ્ય કહેવાય છે. જ્યાં સુધી એ દ્રશ્ય હોય છે ત્યાં સુધી મોક્ષ હોતો નથી. આ દ્રશ્ય નથી, આ દ્રશ્ય નથી એવી રીતના વ્યર્થ બકવાદોથી દ્રશ્ય શાંત થતું નથી, કારણ કે એથી આ દ્રશ્ય નથી તો બીજું કંઈક દ્રશ્ય છે એવા સંકલ્પો ઉઠે છે, અને એ બકવાદોથી દ્રશ્યરૂપી રોગ ઉલટો વધે છે. વળી અનેક તર્કો કરવાથી કે તીર્થ નિયમ આદિથી પણ દ્રશ્ય શાંત થતું નથી. દ્રશ્યરૂપ જગતનો બાદ કરવાનો ઉપાય તો વિચાર જ છે. જો જગતરૂપી દ્રશ્ય બ્રહ્મથી જુદું સત્તાવાળું હોય તો કોઈને શાંતિ થાય જ નહીં, કારણ કે અસત પદાર્થનો ભાવ હોતો નથી અને સત પદાર્થનો અભાવ હોતો નથી. ભાવ એટલે સત્તા. જો જગતરૂપી દ્રશ્ય બ્રહ્મથી જુદું જ સત્તાવાળું હોય તો કોઈને શાંતિ થાય જ નહીં, કારણ કે અસત પદાર્થનો ભાવ સત્તા હોતો નથી અને સત પદાર્થનો અભાવ હોતો નથી. વિચાર વિના બીજા કોઈ પણ ઉપાયથી આત્મા જાણવામાં આવી શકતો જ નથી. દ્રષ્ટાની સત્તાથી દ્રશ્ય પદાર્થની સત્તા જુદી નથી, માટે જ્યાં જ્યાં દ્રષ્ટા હોય ત્યાં ત્યાં તેના સૂક્ષ્મ ઉદરમાં પણ ભ્રાંતિથી દ્રશ્યનો ઉદય થાય છે. આથી આ દ્રશ્ય જગત આત્માથી જીવાત્માવાળું છે, અને મેં તેને તપથી, ધ્યાનથી તથા જપથી છોડી દીધું છે એમ સમજવું એ તો કાંજીથી તૃપ્તિ થયા જેવું છે. હે રામ, જો દ્રશ્ય પદાર્થ જુદી સત્તાવાળો હોય તો સૂક્ષ્મ ઉદરવાળા આ ચૈતન્ય રૂપી દર્પણમાં તેનું પ્રતિબિંબ પડ્યા વગર રહેશે નહીં. જેમ દર્પણ ગમે તે સ્થળમાં હશે તો પણ તેમાં પર્વત, સમુદ્ર, નદી, પૃથ્વી અને જળ આદિનું પ્રતિબિંબ પડ્યા વગર રહેશે જ નહીં, તેમ ચૈતન્ય રૂપી દર્પણ ગમે ત્યાં હશે તો પણ તેમાં જગતનું પ્રતિબિંબ પડ્યા વગર રહેશે નહીં. આમ તે પ્રતિબિંબ પડશે એટલે ત્યાં પણ દુઃખ, જરા, મરણ અને જન્મના તેમજ જાગ્રતમાં તથા સ્વપ્નમાં અનેક રીતે બદલાતા નાના મોટા પદાર્થોના ત્યાગ અને સ્વીકાર મળશે જ નહીં. આ દ્રશ્યને મેં ટાળી નાખ્યું છે અને હમણાં હું આ સ્થિતિમાં આવેલું છું એમ જો સમાધિમાં પ્રતીત થાય તો સમાધિમાં સંસારના સ્મરણનું એ જ અક્ષય બીજ રહ્યું છે એમ સમજવું. જો દ્રશ્ય ન હોય તો નિર્વિકલ્પ સમાધિમાં તુર્યાવસ્થારૂપ બ્રહ્મપણાનો અનુભવ થાય છે, પણ જો દ્રશ્ય હોય તો તે નિર્વિકલ્પ સમાધિ પણ ક્યાંથી પ્રાપ્ત થાય? હે રામ, જેમ સુષુપ્તિના અંતમાં સર્વ જગત પાછું પ્રતીત થાય છે, તેમ સમાધિમાંથી ઉત્થાન થતાં આ અખંડિત દુઃખરૂપ જગત જેવું ને તેવું પ્રતીત થયા વિના રહેશે નહીં. તેમ જ થયું તો પછી સમાધિથી વળ્યું પણ શું? આમ અનર્થ પાછો જ આવે તો પછી જરાવાર રહેનારી સમાધિમાં સુખ શું છે? કદાચ જીવતા સુધી નિર્વિકલ્પ સમાધિમાંથી ઉઠવાનું ન જ આવે તો પણ જ્ઞાન વિના મળેલું તે આત્મસુખ નિત્યની સુષુપ્તિના સુખ જેવું થયું, તેમાં શો સાર છે? માટે જો આ દ્રશ્યની સત્તા રહેશે તો અનેક યત્ન કરીને સમાધિ કર્યા છતાં પણ તે સમાધિમાં દ્રશ્યની પ્રતીતિ નહીં થાય કે? અવશ્ય થશે જ,
કારણ કે જ્યાં ચૈતન્ય રહે છે ત્યાં તેને લગતો જગતરૂપી ભ્રમ આવ્યા વિના રહેશે નહીં. કદાચ દ્રષ્ટા સમાધિમાં બળાત્કારથી પોતાનામાં પાષાણપણાની ભાવના કરે તો પણ સમાધિના અંતમાં દ્રશ્યનો ઉદય થયા વિના રહેશે જ નહીં. એવી સમાધિઓને સ્થિર રાખવાની આશા રાખવી એ પણ ખોટી છે, કારણ કે પાષાણપણા જેવી નિર્વિકલ્પ સમાધિઓ કોઈને પણ સર્વદા સ્થિર રહેતી નથી એવો સર્વનો અનુભવ છે. કદાચ એ પાષાણપણા જેવી સમાધિઓ જામી જાય તો પણ તે શાંત ચૈતન્યરૂપ સ્વતઃ સિદ્ધ અને અવિનાશી એવા મોક્ષ પદને પામતી નથી. આથી જો આ દ્રશ્ય પરબ્રહ્મથી જુદી સત્તાવાળું હોય તો તે કદી પણ શાંત થાય નહીં. તપથી, જપથી અને ધ્યાનથી દ્રશ્યની શાંતિ થશે એ તો મૂર્ખાઓની કલ્પના છે. જેમ કમળ કાકડીના ગર્ભમાં કમલિનીના બીજરૂપ સૂક્ષ્મ તંતુ રહે છે, તેમ દ્રષ્ટામાં પણ દ્રશ્ય પદાર્થ બીજ રૂપે રહે છે. જેમ પદાર્થોમાં રસ છે, તલ આદિમાં તેલ છે અને પુષ્પોમાં સુગંધ છે, તેમ દ્રષ્ટામાં દ્રશ્યનો અનુભવ સર્વદા હોય છે જ. જેમ કપૂર આદિ પદાર્થોને ગમે ત્યાં રાખવામાં આવ્યા હોય તો પણ તેમની સુગંધનો ઉદય થયા વિના રહેતો નથી, તેમ ચૈતન્યરૂપ આત્માને સમાધિમાં રાખવામાં આવ્યો હોય તો પણ તેના ઉદરમાં જગતનો ઉદય થયા વિના રહેતો નથી. તમારા નાના હૃદયમાં પણ મોટા મોટા સ્વપ્નો, સંકલ્પો અને મનોરાજ્યો રહ્યા છે એ તમારા અનુભવથી સિદ્ધ છે. તે જ પ્રમાણે ચૈતન્યના સૂક્ષ્મ ઉદરમાં પણ સઘળું દ્રશ્ય રહેલું છે. જેમ ચિત્તની કલ્પનામાં રહેલો પિશાચ બાળકને દુઃખી કર્યા વિના રહે જ નહીં, તેમ સર્વદા વળગેલી આ દ્રશ્યરૂપી ચૂડેલ દ્રષ્ટાને દુઃખી કર્યા વિના રહે જ નહીં. જેમ બીજની અંદર રહેલો અંકુર દેશ કાળ પ્રાપ્ત થતાં પોતાના દેહને પ્રકાશિત કરે છે, તેમ દ્રષ્ટામાં રહેલું દ્રશ્ય પણ દેશ કાળ પ્રાપ્ત થતાં પોતાના દેહને પ્રકાશિત કરે છે. જેમ બીજ આદિ પદાર્થના સૂક્ષ્મ ગર્ભની અંદર અંકુર આદિ વિચિત્ર કાર્યો રચવાની અવિનાશી શક્તિ સર્વદા રહી છે, તેમ ચૈતન્યરૂપ આત્માના ઉદરમાં પણ સ્વભાવરૂપ જગતની સ્થિતિ સર્વદા રહી છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો બંધ હેતુ વર્ણન નામનો સર્ગ પહેલો સમાપ્ત. સર્ગ બીજો. ભૌતિક દેહનું મૃત્યુ થાય છે, પરંતુ તત્વવેત્તા અને ચૈતન્યમયનું થતું નથી. આ બીજા સર્ગમાં જેનો દેહ ભૌતિક હોય તે પ્રાણી મૃત્યુનો ભક્ષ્ય થાય છે, પણ જે પ્રાણી આકાશજ બ્રાહ્મણની પેઠે તત્વવેત્તા અને ચૈતન્યમય હોય તે મૃત્યુનો ભક્ષ્ય થતો નથી એ કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રાઘવ, હવે તમને શ્રવણના અલંકાર રૂપ એવું આ આકાશજ નામના બ્રાહ્મણનું આખ્યાન કહું છું, તે તમે સાંભળો. એથી આ ઉત્પત્તિ પ્રકરણ સારી રીતે સમજાશે. આકાશજ નામનો એક પરમ ધર્માત્મા બ્રાહ્મણ હતો. તે ધ્યાનમાં જ નિષ્ઠા રાખતો હતો અને પ્રજાઓનું હિત કરવામાં તત્પર રહેતો હતો. એ ઘણું લાંબુ જીવ્યો. ત્યારે મૃત્યુએ વિચાર કર્યો કે હું અક્ષય છું અને અનુક્રમે સઘળા પ્રાણીઓને ખાઈ જાઉં છું, તો આ આકાશજ બ્રાહ્મણને હું શા માટે ન ખાઈ જાઉં? પણ જેમ પથરામાં ખડગની ધાર બુઠ્ઠી થઈ જાય છે, તેમ આ બ્રાહ્મણ ઉપર મારી શક્તિ બુઠ્ઠી થઈ જાય છે. આવો વિચાર કરીને મૃત્યુ તે બ્રાહ્મણને મારવા માટે મેરુ પર્વત ઉપર તેના નગરમાં ગયો, કારણ કે જેઓ ઉદ્યમમાં આનંદવાળા છે તેઓ પોતાના કોઈ પણ કાર્યોને છોડતા નથી. પછી મૃત્યુ એ બ્રાહ્મણના નગરમાં પેસવા ગયો. ત્યાં તુરત જ પ્રલયકાળના અગ્નિ જેવો અગ્નિ કે જેને તે બ્રાહ્મણે કિલ્લા રૂપે રાખ્યો હતો તે એ મૃત્યુને બાળવા લાગ્યો. આમ છતાં મૃત્યુ તો એ અગ્નિની મોટી મોટી ઝાડોની હારોને ચીરીને અંદર ગયો અને તે બ્રાહ્મણને જોઈને તેને પ્રયત્નપૂર્વક હાથથી પકડવા લાગ્યો. પણ સંકલ્પથી ઊભો કરેલો પુરુષ જેમ બળવાન પુરુષને સેંકડો હાથે પણ પકડી શકે નહીં, તેમ મૃત્યુ પણ તેને પકડી શક્યો નહીં. એ બ્રાહ્મણ આંખ આગળ બેઠેલો જણાતો હતો તો પણ મૃત્યુ તેને પકડી શક્યો નહીં. આથી મૃત્યુ સંશયોને છેદનારા યમરાજાની પાસે આવ્યો. તેમને પૂછ્યું કે હે પ્રભુ, આ આકાશજ બ્રાહ્મણને હું કેમ ખાઈ શકતો નથી? યમ બોલ્યો, હે મૃત્યુ,
તું એકલો કોઈને પણ બળાત્કારથી મારવાને સમર્થ નથી. પ્રાણીઓને તો તેમના કર્મો જ મારે છે, બીજું કોઈ તેમને મારી શકતું નથી. આથી તું જો એ બ્રાહ્મણને મારી નાખવા ધારતો હોય તો યત્ન કરીને તેના કર્મોને શોધી કાઢ, એટલે તે કર્મોની સહાયથી તું એને ખાઈ શકીશ. વશિષ્ઠ બોલ્યા, પછી આ બ્રાહ્મણના કર્મોને શોધી કાઢવામાં તત્પર થયેલો તે મૃત્યુ લોકોના મંડળોમાં, દિશાઓના છેડાઓમાં, તળાવોમાં, નદીઓમાં, દિશાઓમાં, વનોમાં, અનેક જંગલોમાં, પર્વતોમાં, સમુદ્રોના કિનારાઓમાં, જુદા જુદા દ્વીપોમાં, અરણ્યોમાં, નગરોમાં, પૂરોમાં, ગામડામાં, સઘળા દેશોમાં અને દેશોની અંદરના ગહન સ્થળોમાં ફરવા લાગ્યો. એ પ્રમાણે મૃત્યુ સઘળા ભૂમંડળમાં ફર્યો, પણ તેને ક્યાંય પેલા આકાશ જ બ્રાહ્મણના કર્મોનો પત્તો મળ્યો નહીં. જેમ સમજુ માણસને પણ વાંજણીના પુત્રનો પત્તો મળે નહીં અને એક માણસને બીજાના સંકલ્પથી ઊભા કરેલા પર્વતનો પત્તો મળે નહીં, તેમ તે મૃત્યુને પણ એ આકાશ જ બ્રાહ્મણના કર્મોનો પત્તો મળ્યો નહીં. એટલે મૃત્યુએ સઘળા વિષયોને જાણનારા એવા યમરાજાની પાસે આવીને તેમને પૂછ્યું, કારણ કે સંદેહવાળા વિષયોમાં સેવકોને હંમેશા સ્વામીઓના વચન ઉપર આધાર રહે છે. મૃત્યુ બોલ્યો, હે પ્રભુ, આકાશ જ બ્રાહ્મણના કર્મો કયા સ્થળમાં છે તે કહો. એટલે યમરાજે ઘણીવાર સુધી વિચાર કરીને મૃત્યુને આ પ્રમાણે કહ્યું. યમ બોલ્યો, હે મૃત્યુ, એ આકાશ જ બ્રાહ્મણના કોઈ જ કર્મો નથી, કારણ કે એ બ્રાહ્મણ કેવળ આકાશથી ઉત્પન્ન થયો છે. જે આકાશથી ઉત્પન્ન થયો હોય તે નિર્મળ આકાશ જેવો જ હોય છે. આથી તને સહાય આપે એવા એના કોઈ પણ કર્મો નથી. જેમ વાંજણીના પુત્રને અથવા જેનો જન્મ ન થયો હોય તેને પૂર્વ કર્મનો જરા પણ સંબંધ હોતો નથી, તેમ એ આકાશજને પણ પ્રાચીન કર્મનો જરા પણ સંબંધ નથી. અવિદ્યા આદિ કારણો નહીં હોવાને લીધે એ બ્રાહ્મણ આકાશ રૂપ જ છે. જેમ આકાશમાં મોટું ઝાડ નથી, તેમ એ બ્રાહ્મણનું પૂર્વકર્મ છે જ નહીં. આમ પૂર્વકર્મો નહીં હોવાને લીધે એનું ચિત્ત પરવશ નથી અને આજ સુધી પોતાને ભોગવવું પડે એવું કોઈ કર્મ તેણે કર્યું નથી. આ પ્રમાણે આકાશના ઘરરૂપ એ બ્રાહ્મણ સ્વચ્છ આકાશરૂપી પોતાના કારણમાં જ રહેલો છે, માટે તે નિત્ય છે. એને ઉત્પન્ન કરનારા કોઈ પણ કર્મો નથી, એના પૂર્વકર્મો નથી, તેમ હમણાં પણ એ કંઈ પણ કર્મ કરતો નથી. આથી જગતમાં એ ચિદાકાશ રૂપ જ છે. છતાં પણ એનું પ્રાણના ચલનરૂપી જે કર્મ આપણા જોવામાં આવે છે તે માત્ર આપણા જેવા લોકોના જ જોવામાં આવે છે, પણ એ બ્રાહ્મણ એ કર્મને સાચું છે એ જાણતો નથી. એ બ્રાહ્મણ ચૈતન્યરૂપ સ્તંભમાં ચૈતન્યરૂપ પૂતળી જેવો છે. આથી તેનો આકાર ચૈતન્યથી વિલક્ષણ દેખાય છે, તે તો દેખાવ માત્ર જ છે. વાસ્તવિક રીતે તો તે ચૈતન્યથી વિલક્ષણ નથી. જેમ જળમાં દ્રવપણું રહ્યું છે, આકાશમાં શૂન્યપણું રહ્યું છે અને વાયુમાં ચલનપણું રહ્યું છે, તેમ પરમ પદમાં એ બ્રાહ્મણ રહ્યો છે. એના કોઈ હમણાંના કર્મો નથી, એમ પૂર્વ કર્મો પણ નથી. તેથી એ બ્રાહ્મણ સંસારને વશ થયો નથી. જે જીવ સહાય આપનારા બીજા કોઈ પણ કારણોની સહાય વિના ઉત્પન્ન થાય છે તે પોતાના કારણથી જુદો હોતો નથી, એ અનુભવ સિદ્ધ છે. એની ઉત્પત્તિમાં પણ સહાય આપનારા બીજા કોઈ કારણો નથી, તેથી એ સ્વયંભૂ કહેવાય છે. એણે પૂર્વે કાંઈ કર્મ કર્યું નથી અને હમણાં પણ એ પોતાની દ્રષ્ટિથી કાંઈ કરતો નથી, તો તું કહે તેને શી રીતે દબાવી શકાય? જે જીવને હું દેહરૂપ છું એવો નિશ્ચય થઈ જાય છે તે દેહરૂપ જ થઈ જાય છે અને તેને તરત પકડી શકાય છે. માટે એ બ્રાહ્મણ જો હું દેહરૂપ છું એવી મરણરૂપ કલ્પના કરશે તો જ તારાથી તેને પકડી શકાશે. પણ હજી એ બ્રાહ્મણને દેહાભિમાન થયું નથી, તેથી એ દેહ રહિત છે. માટે જેમ મજબૂત દોરીથી પણ આકાશને બાંધી શકાતું નથી, તેમ તારાથી એને બાંધી શકાશે નહીં. મૃત્યુ બોલ્યો, હે ભગવાન, શી રીતે આ બ્રાહ્મણ શૂન્ય આકાશમાંથી ઉત્પન્ન થયો એ તમે કહો.
વળી પૃથ્વી આદિ પંચભૂતમય દેહનો સંબંધ કેવી રીતે થાય છે તથા કેવી રીતે થતો નથી તે પણ કહો. યમ બોલ્યા, એ બ્રાહ્મણ કેવળ વિજ્ઞાનના પ્રકાશરૂપ છે, માટે એ કદી જન્મ્યો નથી અને કદી પણ નથી હોતો એમ નથી. એ તો સદા નિર્વિકાર સ્વરૂપે રહ્યો છે. જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે બીજું કાંઈ પણ અવશેષ રહેતું નથી, માત્ર શાંત, અજર, અનંત, કેવળ, સૂક્ષ્મ, ઉપાધિ રહિત, સર્વોત્તમ અને અનાત્મ પદાર્થોથી રહિત એ પરબ્રહ્મ જ રહે છે. યમ બોલ્યો, એ બ્રાહ્મણ કેવળ વિજ્ઞાનના પ્રકાશરૂપ છે, માટે એ કદી જન્મ્યો નથી અને કદી પણ નથી હોતો એમ નથી. એ તો સદા નિર્વિકાર સ્વરૂપે રહ્યો છે. જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે બીજું કાંઈ પણ અવશેષ રહેતું નથી, માત્ર શાંત, અજર, અનંત, કેવળ, સૂક્ષ્મ, ઉપાધિ રહિત, સર્વોત્તમ અને અનાત્મ પદાર્થોથી રહિત એ પરબ્રહ્મ જ રહે છે. પછી જ્યારે સૃષ્ટિના આરંભનો સમય થાય છે ત્યારે એ બ્રહ્મનો સ્વભાવ જ્ઞાન માત્ર હોવાને લીધે તેમાં પર્વતના જેવું તથા હું દેહ છું એમ કહેવાના પાત્રરૂપ એવું વિરાટ સ્વરૂપ આપણી વાસનાઓ રૂપી હેતુથી કાકતાલીય ન્યાય વડે સ્ફુરી નીકળે છે. તે સમયે જીવોને ઉપર કહેલા હેતુથી સ્વપ્ન સંબંધી શરીર જેવો મિથ્યા આકાર અકસ્માત જોવામાં આવે છે. સૃષ્ટિના આરંભમાં એ પરબ્રહ્મરૂપ આકાશમાં એ આકાશ જ બ્રાહ્મણ રહ્યો છે અને તે નિર્વિકલ્પ તથા ચિદાકાશ રૂપ ધારણ કરીને રહ્યો છે. એને દેહ, કર્મો, કર્તાપણું કે વાસના કાંઈ પણ નથી. એ શુદ્ધ ચિદાકાશ રૂપ છે, જ્ઞાન ઘન છે અને વ્યાપક છે. જેમ તેજ કેવળ પ્રભારૂપ જ છે, તેમ એ બ્રાહ્મણ કેવળ ચિદાકાશ રૂપ છે. તેથી તેને પૂર્વજન્મની વાસનાઓની કાંઈ પણ જાળ નથી. જો એના ચિત્તની વૃત્તિ બહિર્મુખ ન હોય તો તે હમણાં જેવો જોવામાં આવે છે તેવો પણ તે જોવામાં આવે નહીં. આથી પરબ્રહ્મના જ્ઞાનથી વિષયનું મિથ્યાપણું જાણવામાં આવે તો પછી વિષયો જાણનારી સર્વ લાગણીઓ પણ ચૈતન્યરૂપ થઈ જાય. એટલે પછી તેમાં પૃથ્વી આદિ ભૂતોનો સંભવ જ ક્યાંથી અને કેવો હોય? તો હે મૃત્યુ, તું એને દબાવવાનો પ્રયત્ન જ કરીશ નહીં, કારણ કે આકાશ કોઈ સમયે કોઈથી પણ પકડી શકાતું નથી. વસિષ્ઠ બોલ્યા, આ સાંભળીને મૃત્યુ વિસ્મય પામ્યો અને પાછો પોતાના સ્થળે ગયો. રામ બોલ્યા, આ તો આપે સ્વયંભૂ, અજન્મા, એકાત્મા અને વિજ્ઞાનરૂપ એવા મારા પ્રપિતામહ બ્રહ્માની આખ્યાયિકા કહી છે એમ હું ધારું છું. વસિષ્ઠ બોલ્યા, હે રામ, તમે ધારો છો તેમ જ છે. આ બ્રહ્માની જ વાત મેં તમારી આગળ કહી છે. એ બ્રહ્માને સારું જ પૂર્વે મૃત્યુએ યમરાજની સાથે વાતચીત કરી હતી. બે મનુઓના સંધિના સમયમાં સર્વને ખાઈ જનારા મૃત્યુએ જ્યારે પ્રજાઓનો નાશ કરીને બળ મેળવ્યું હતું અને બ્રહ્માને પણ દબાવવાનો આરંભ કર્યો હતો, ત્યારે યમરાજાએ તેને ઉપર કહ્યા પ્રમાણે સમજણ આપી હતી. જે કામ નિત્ય કરવામાં આવતું હોય તે કામમાં જ રુચિ વધતી જાય છે એ સ્વાભાવિક છે. આથી સર્વને મારતા મૃત્યુને બ્રહ્માને પણ મારવાનું મન થયું હતું, પણ બ્રહ્મા તો પરબ્રહ્મરૂપ છે. મૃત્યુ તેને શી રીતે દબાવી શકે? બ્રહ્માનું શરીર કેવળ મનોમાત્ર છે, સંકલ્પ માત્ર છે અને પૃથ્વી આદિ ભૂતોથી રહિત છે. એ બ્રહ્મા પરબ્રહ્મ ચિદાકાશના ચમત્કાર રૂપ છે અને અનુભવરૂપી આકારવાળા છે. તેથી તે પરબ્રહ્મ જ છે અને તેને કારણપણું કે કાર્યપણું કાંઈ જ નથી. જેમ સંકલ્પથી ઉત્પન્ન થયેલા પુરુષને પૃથ્વી આદિ પંચભૂતોનો સંબંધ હોતો નથી અને તે જેમ આકાશમાં સ્ફુર્યા કરે છે, તેમ બ્રહ્મા પણ પરબ્રહ્મમાં સ્ફુર્યા કરે છે. જેમ નિર્મળ આકાશમાં મોતીની માળા દેખાય છે અને સ્વપ્નમાં તથા સંકલ્પમાં પૃથ્વી આદિ ભૂતોની સાથે સંબંધ થયા વિના નગર આદિ દેખાય છે, તેમ બ્રહ્મા પૃથ્વી આદિ ભૂતોથી રહિત છતાં પણ દેખાય છે. પરમાત્મામાં દ્રશ્ય કે દ્રષ્ટા કાંઈ નથી, કેવળ ચૈતન્યપણું જ છે. તો પણ તેમાં બ્રહ્મા પ્રતીત થાય છે. મનનું રૂપ સંકલ્પ માત્ર જ છે. તે પૃથ્વી આદિથી જોડાયેલું નથી અને જે મન છે તે જ બ્રહ્મા કહેવાય છે.
માટે બ્રહ્મા પરમાત્માના સંકલ્પરૂપ પુરુષ છે. એમાં પૃથ્વી આદિ કાંઈ જ નથી. જેમ ચિત્રનો આરંભ કર્યા પહેલાં ચિતારાના મનમાં દેહ વિનાની પૂતળી ખડી થઈ જાય છે, તેમ પરમાત્માનું મન ખડું થઈ જાય છે અને તે જ બ્રહ્મા રૂપે ભાસે છે. જે પરમાત્મા ચિદાકાશ રૂપ છે, કેવળ છે અને આદિ મધ્ય તથા અંતથી રહિત છે, તે જ પરમાત્મા પરમાત્મામાં નથી એવા અજ્ઞાનને લીધે જાણે આકારવાળા અને પુરુષ જેવા જોવામાં આવે છે. જે પરમાત્મા ચિદાકાશ રૂપ છે, કેવળ છે અને આદિ મધ્ય તથા અંતથી રહિત છે, તે જ પરમાત્મા પરમાત્મામાં નથી એવા અજ્ઞાનને લીધે જાણે આકારવાળા અને પુરુષ જેવા જોવામાં આવે છે. વાસ્તવિક રીતે વિચારતા તો વાંજળીના પુત્રની પેઠે તે પરમાત્માને દેહ જ નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો આદ્ય સૃષ્ટિ કર્તૃ વર્ણન નામનો સર્ગ બીજો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. એટલે હું પાના નંબર 118 પૂર્ણ થયું. એમાંથી 3 બાદ કરવાના ને? 3 બાદ કરવાના ને? એટલે 115. 17, 18, બરાબર. રાઉન્ડ અબાઉટ. એ જેને નવા આવ્યા હોય એને પેલું આપવાનું કહેજો. એ વચનામૃત આપો. એટલે વચનામૃત જેને બાકી હોય ને તો બધા આવી ગયા જ છે લગભગ. વચનામૃત જેને લગભગ બધા આવી ગયા જ છે, પણ જો પૂછી લો. ધનજી પ્રભુ આવી ગયું. ધનજી પ્રભુ આવી ગયા. બધાને આવી ગયું. બરાબર છે. નો મળી એવો લાભ મળ્યો. આ સમય તત્વોનો એટલો ખ્યાલ આવ્યો. આમાં રહીને તત્વો બધા અક્ષરી બધા
આ પોતાનું સ્વરૂપ આ રાખીને આભા સ્વરૂપ પણ કોઈ થતો બોલ ના તૈયાર સુધાર સમજે છે? પોતે આ છે એવું રાખી અને એટલે તત્વબોધની આ સ્વરૂપ લાભ નથી થતો. પણ પોતે આ નથી ને સ્વરૂપ જ છે, લાભ કરવાનો નથી પાછું. છે પોતે કેવળ સ્વરૂપ છે પોતે છે જ. અને આ નથી, ખાલી ક્લિયર થવાનું. એટલે ભ્રમ હોય તો જ પાછું, ભ્રમ નથી એટલે ક્લિયર થવાનું નથી. ભ્રમ હોય તો ક્લિયર થવાનું છે, ભ્રમ છે જ નહીં એટલે ક્લિયર જ છે. ચાલુ ના કરી કેવું ક્લિયર છે? એ નથી ને હાથું મળી છે હાથું મળી બેઠા છે ને એનો ઉઘાડો અહીંયા જ થાય. તમારી તબિયત તો સારી છે, હું છે? તમે આત્મા છો, તમે ક્યાં દેહ છો? અને આત્માને ક્યાં કાંઈ થાય છે? હા, કરી છે 31 દિવસ છેક પશુપતિ તમે તમારા લોકોની જે રીતે કરી છે અને આ રીતે કરી છે, એ સરખું? ભગવાન સાથે પહેલે એ સરખું? પેલા સુંદર અસુંદર લોકો સુંદર કાંડ કરવાના. અસુંદર પ્રભુ તારે પિતાજીનું શ્વાસ હતું પ્રસાદ રાખી જાય હા, ચાલે. ભવા પ્રભુ કીધું આને ખાઈએ પણ બનાવનારને કે હાલત બનાવે ને કેવું મેળા મારી દે. દૂધ પ્રસાદ સવારે દૂધ પ્રસાદ કાલે સવારે બપોરે આજે બપોરે બપોરે કરી દેવાનું એટલે સવારે એક લઈ અંદર સવારમાં આપીએ છીએ ને આપણે એ તો પણ વધ્યું હોય ને તો મૂકી દઈએ આપણે. હા તો વાંધો નહીં કશું વાંધો નહીં હા તો એવું બપોર કરો. બનાવો. બપોરે ના બનાવો ના 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 એ સવારે પ્રસાદ મૂકી છે. હા, એમના બધા ભાઈઓ બધું આપણે બરાબર. સવારે બધા ભાઈ તો બધા લાભ લે ને એમ સવારે પછી બધા બપોરે વાપરજો ના 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 વધારવાનું નહીં, બની જાય સવારનું જ બનાવવાનું. સવારનું એ સવારના આ ભાવિકોને આપવા માટે, બપોરનું નહીં, બપોરનું બપોર નહીં આ બધા ભાઈઓ પણ આવી ગયા ને આવ્યા. બધા ભાઈઓ. એમ. પ્રસાદ અત્યારે આપીએ ને એ તો બની જાય ને ના ના એમ નહીં, તમે સાંજે બનાવી દો ફ્રીજમાં રાખી દે ન ચાલે? સાંજે ચાલે ને ચાલે હા તો ચાલો ચાલે ચાલે તમારો ઉજાગરો ન કરો. ચાલે ચાલે બરાબર હે સાથે દૂધ વહેલા મંગાવી દેવાનું પેલા ભાઈ વધારે આપણે લાવે કેમ બરાબર હે સાંજે રાત્રે બનાવો બરાબર છે અને ફ્રીજમાં મૂકી દો, બરાબર ચાલે ચાલે ચાલે. સવારે ના બગડે. હા, બરાબર ના બગડે ના બગડે બગડે ના બગડે ઉકાળેલું જ ન બગડે. બરાબર. કેટલા ભાઈ કોણ મગાવ્યું હા, અંદાજે અત્યારે કેટલા હોય છે? 20 તો હોય ને 20 25 તો થાય ને 25 જેવા થાય 25 જે થાય આ અત્યારે જોઈ લો અત્યારે કેટલા હતા? ક્યારની કહેવાય? કાલે? કાલ સવારે પ્રસાદમાં 15-17 હોય શું તો એટલા ઘણા 25 થી વધારે ના. તો 25 ગણાય 30 30 આ બધા બધા હોય ને એમાં લે 25 દી ગણાય 25 દી 30 જેવા ગણાય 30. 25 દી જેવા 30 ગણો 30 ગણો છે 30 22 અત્યારે 30 હતા? ના ના અત્યારે ત્રણ સોન ત્રણ નવ ત્રણ 12 15 16 અત્યારે પાંચ વધારે બનાવો હારું, પાંચ. હા 25-30 નો બનાવો 25 નો બનાવો 30 હા, 25 જણનું 30 છે. એ 25 કે છે, 30 નો બનાવો 25 નું બનાવો. 25 હા 25-30 માં ચાલે ને? ચાલે 25 બરાબર. બધી જતી પ્રમાણ આપતા. એટલે સાંજે જ દેશી ગાયનું મંગાવ્યું બરાબર? સવાર માટે એટલે સાંજે બનાવી જ દેવાનું અને ફ્રીજમાં મૂકી દેવાનું.
જય પ્રભુ બોલો. કરી દઈશું આનંદ પ્રભુ. વાયર ને બધું વાળીને પછી મૂકી દઈશું. નામ 53 છે ને? હા 54. 54. ફોન કરો ને 53 લખાવી. 54. કોણ આવ્યું 54? સ્નેહલ પ્રભુ. રંજન મળી. 53 રંજન મળી. 53 રંજન મળી. એના એકાઉન્ટ છે હતા ને? પછી બલોલા મેડમ હતા. અમૃત પ્રભુ બલોલા. હા, એ કયો પેલા બે તો તમે કીધા જ હતા. એ બલોલા આ 54 નેહલ પ્રભુ 54 માં નહીં, એ તો ગણાય તો. એટલે એને 54 છે. સ્નેહલ પ્રભુ કાલે જ પડાય છે. એ કાલે લખે. અને અમૃત પ્રભુ કોણ? એ બલોલા પૂર્વવાર આવું છું. 54 ને? આ 54. નામમાં 54 લખવું. એમાં જે અમુક બોલ્ડ કરવાનું થઈ શાકલ કોન્ટિબ્યુટ શાકલ દરેક ભાવિકની વ્યક્તિગત સેવા 32,000 પ્લસ 5,000 પ્રમાણે દરેક ભાવિકની સાથે 37,000 આજથી તારીખ 19/9/2025 શાકલ તરત જ જમા કરાવો. કેટલું 25 લીટર 19/9/2025 તરત જ જમા કરાવો. એ આખું બોર્ડ કરો, દરેક ભાવિકની લઈને જમા કરાવો. તમે ચિંતા ન કરો, બપોરે રાખવાની. એ તો કાઉન્ટર પણ જરૂર પડી કાઉન્ટ કરી નાખો. બોર્ડ કરો, દરેક ભાવિકની વ્યક્તિગત સેવા 32,000 પ્લસ 5,000 પ્રમાણે દરેક ભાવિકની 32,000 આજથી જ કરો. તારીખ 19/9/2025 તરત જ જમા કરાવવા અકાઉન્ટ કાઢ નાખો અને બોર્ડ કરી દો. બોર્ડ કરી નાખો અને પછી નીચે આજે છે ને જે 51 નામ થઈ ગયા છે, વહેલો તો પેલો 51 54 કરો બોર્ડ.
બરાબર મોકલો હાલ મોકલો છો ને ચાલુ રાખ્યું છે બંધ કરવાનું તો ઓમ 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 તરત જ બરાબર નથી આજથી જ તરત જ આપણું સામાન્ય રીતે તાત્કાલિક જમા કરવું આવો ફોન કરો તરત જ બરોબર છે, તરત જ શબ્દ સારો. ના ના તાત્કાલિક બરાબર તાત્કાલિક આવે તાત્કાલિક ઇમરજન્સી વધારે ગયા. તરત એટલે જ જેમ બને એમ વહેલું કહીએ તો એની રીતે વહેલું માને હા, એવું કઈ રીતે મને આપણે કહીએ જેમ બને એમ વહેલું તો એ તો એની રીતે જેમ બને એમ વહેલું. તાત્કાલિક તરત જની જગ્યાએ તાત્કાલિક કરો તાત્કાલિક બરાબર છે ને હા તા તો અડધો અને કા અને બીજી રસોઈ નહીં તાત્કાલિક તાત્કાલિક બરાબર કે તરત જ બરાબર તમે શું કહો છો તાત્કાલિક બંને એક જ છે. બંને એક જ છે. તાત્કાલિક નથી બે એક જ એક જ. અને કોઈ પણ માણસ જલ્દી સમજે. હવે તમે કઈ રીતે આ સાંભળ્યું કઈ રીતે અને તમે કઈ રીતે કરો છો આ સાંભળ્યું કઈ રીતે અને તમે કઈ રીતે કરો છો બધું આ બધું લખો છો અને યાદ રાખો છો અને બોલો છો ને એમાં આવું કીધું આમાં આવું કીધું આ પ્રકાશ કર્યો એમાં એવું આવે કરો તમે અત્યારે આજે જે પ્રકાશ થયો હા, પ્રકાશ થયો. એમાં એવું આવે કે ક્યાંય લખવાનું કે આપણે કઈ રીતે ના ના કરીએ છીએ? એવું ના આવે. હા તો હવે એમાં તો ચિદાકાશ જ છે, જેને આપણે બ્રહ્મા કહીએ છીએ એ ચિદાકાશ છે, જેને અમે પ્રભુ રૂપે જોઈ રહ્યા છીએ ચિદાકાશ જ છે. એમાં કંઈ લખવાની જરૂર નહીં. હજી એ સમજ્યા નથી આજનો પ્રકાશ આજે જે સરળ શ્રવણ કર્યું એ અત્યાર સુધી જે આવ્યું પ્રભુએ પ્રકાશ કર્યો એમાં ક્યાંય આપણે આ હું અને હું હવે આ લખું કરું ના ના એવું નહીં. અને તો હું પછી જ કેવી નથી રીતે એમ. તો એટલે પછી કેવી રીતે છે આ હું શું જ નહીં. બસ જો હોય શું હોય. ભ્રાંતિની જડતા થઈ જાય ને તો બહુ મુશ્કેલી ભ્રાંતિ શાંત થાય ને તો જ ખબર પડે ચંચળતા ભ્રાંતિ શાંત થાય ને તો જ ખબર પડે ચંચળતા ભ્રાંતિ છે જ નહીં સ્વપ્ન છે જ નહીં સ્વપ્નનો ભ્રમ છે જ નહીં પણ સ્વપ્નનો ભ્રમ પૂરેપૂરું શાંત થાય ને પૂરેપૂરી જાગૃતિ થાય ને તો જ જાગૃતિની ખબર પડે જાગૃતિ જ છે સ્વપ્ન છે જ નહીં સ્વપ્ન ભ્રમ પૂરેપૂરો શાંત થઈ જાય ને તો જ જાગૃતિની પૂરેપૂરી ખબર પડે આમ તો જાગૃતિ જ પૂરેપૂરી છે સ્વપ્નનો ભ્રમ પૂરેપૂરો છે જ નહીં પણ એ ભ્રમ હોય ને તો ત્યાં સુધી આ જાગૃતિની ખબર ન પડે સ્વપ્નનો ભ્રમ હોય ત્યાં આ તો દ્રષ્ટાંત છે જાગૃતિ એટલે હું પરમ ચિદાકાશ પરમ ચેતન જ્યોતિ છું પૂરેપૂરી જાગૃતિ અને સ્વપ્નનો ભ્રમ એટલે આ હું છું ના જગત છે આ હું માનું છું આ જન્મું છું જીવું છું હકે દાખે ખોટી ખોટી કરું છું ઈચ્છા નીચા કરું છું રાગદેશ કરું છું મળી તો એ સ્વપ્નનો ભ્રમ ચાલુ હવે એ કેવી રીતે ટળે તો આનાથી એ ભ્રમ ટળે અંશિક પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણત્વ બધીમાં પછી એ પ્રકાશથી ખાલી તમે તમારી જે હું આ છું એ રીતે સમજો ને તો એ કાંઈ નહીં બધું નકામ અને હું પરમ ચિદાકાશ પરમ અખંડ જ્યોતિ છું એ સહજ છે અને બીજું છે જ નહીં બીજું થતું જ નથી તો એવું પ્રકાશથી થાય જેમ આજે છે એમ અપરોક્ષ પછી અપરોક્ષ કહેવા પણ નથી કારણ કે પરોક્ષ છે કહેવા પણ નથી અપરોક્ષ છે કહેવા પણ નથી અને પ્રત્યક્ષ પણ બધાના વ્યાપક જે એ છે
વ્યાપક અને એ પાછું પોતાનું સ્વરૂપ પ્રત્યક્ષ. હા, ઓમ ઓમ ઓમ. હા, જોઈએ. આજે થી જ કરો, આજથી જ, આજથી જ. દરેક ભાવિકની વ્યક્તિગત સેવા 32,000 આપવાની દરેક ભાવિકને આજથી જ, આજથી જ. આજથી જો ભેગો કરો. આજથી જો ભેગું. બરોબર છે ને? જોઈ લો. જો આઈડિયા જો ક્લિયર થયા વગર ભાગ્યા. પેલા ક્લિયર કરો પેલા ને. એ મોર તમારાથી બેને ભાગી ગયા બધા. તમે પેલા કહેતા હતા એમ કે મોર મારાથી બીવે છે એટલે હું અહીં રહેવા આવું છું એમ તમે કહેતા હતા ને તો તમારાથી બીવે છે મોર? ના ના તો કેમ બધા વયા ગયા, કોઈ દેખાતા નથી? જોઈ લીધું બરોબર છે? ના ના અમને તો મળતા આ તો બરોબર છે. મળતા ઓછા મળે. બધું આનંદ મંગળ બધું બધા બનાવી દો. રવિવાર આપી દેવાનું બધા સ્ટીકર બેનર બધું. તરત જઉં છું ને તમે કીધું સોમવારે કીધું. કેમ સોમવારે કીધું? કેમ એમ થયું? આ વચ્ચે રજા હતી ને બધી બુધથી ગુરુ શુક્ર શનિ. એને સામેથી કીધું કે તમે કીધું? એને કીધું? હા, એણે એવું કીધું. બરાબર. તો બેનર તો આવી જાય. ત્રણ બેનર છે ને? 5 3 છે ને? ઓમ ઓમ ઓમ. અને ક્લિયર કરો. સરસ્વતી તો ફરતા હોય છે આગળ પાછળ બધા ફરતા જ હોય છે. જો દેખાય છે? આજે દેખાય દેખાય તો અહીંયા અમને દેખાતા નથી. અને આ મકાઈ 2 ટાઈમ મૂકે છે તોય દેખાતા નથી. ચરવા આવતા છે. તમને ક્યાં દેખાય છે? અમારે તો સતત ચાલુ જ હોય આગળ બધા ફરતા હોય. લગભગ કેટલા હોય છે? જેવા બહાર નીકળીએ ને એવા 2-4 તો દેખાય. કેટલા? 2-4 તો દેખાય. 2-4 એટલે અહીં નહીં અમે જો રહેતા હોઈએ ને અમે બહાર નીકળીએ પછી રસ્તામાં જતા હોય તો બેઠા હોય પછી લગભગ કેટલા? 4-5 દેખાય પછી. બસ. હવે તો બધા ક્યાં ભૈયા ગયા? પેલા ખૂબ હતા ને? હા પહેલાં ખૂબ હતા. પેલા અમે તો આજુબાજુ જોતા, બધે જોતા, અહીંયા જોતા 17 દેખાતા. તમને પણ રહેતા. હા, 17. તો ક્યાંય ગયા ક્યાં? પછી બી ગયા કઈ? ના ના બીજે 4 હોય તો બીજે જ. કોઈ કૂતરા પ્રભુ ના ના એવું બિલાડી? નથી થતું. ના, જે ઓછા છે એ પણ નિર્ભય નિશ્ચિંત જ વિચરતા હોય છે. કોઈ જે અત્યારે ઓછા દેખાય છે પણ એ નિર્ભય બે ચાર, નિશ્ચિંત જ બે ચાર. વિચરતા. હા, 2-4 દેખાય છે પણ એ પેલા શાંત. ખૂબ દેખાતા એનું શું થયું? એ ખબર નહીં. એટલે પેલા અમે પૂછ્યું કાલે આ જવાન પ્રભુને એટલે કે એ તો અહીંયા તાપ ખરો ને એટલે જંગલમાં વયા જાય એવું બોલ્યા.
આ મગ ને બધું થયું હોય ને તો ખેતરોમાં આ એવું બીજે ખાતા કદાચ થાય હોય. ને એમને ડુંકોને વધારે ભાવતું હોય ખાય કેમ કે તાપ થયો એટલે જંગલમાં વયા જાય ના એવું બોલ્યા જવનપુર કાલે એમનું પૂછ્યું કે ના આમ જે કેમ? એવું તો. એમને ડુંકોને વધારે ભાવતું હા હોય એવું ખાય હા, મગની આનું ડું શું ક્લિયર કરો આજે જે પ્રકાશ આવ્યો ને તે અપરોક્ષ પ્રકાશ હમ. એટલે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું એ રિયાલિટી છે અને આ જે આકાશ જ કીધું એ બ્રહ્માએ સંકલ્પ રૂપ છે એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સિવાય બીજું કંઈ નથી એવું છે તો એમાં આ હું હવે લખું आप दोनों ही અને आए ये दूसरा कोई आया अच्छा कैसी है तबीयत आपका ठीक है तकलीफ ज़्यादा है क्या नहीं ठीक है ब्रह्म कृपा ही केवल मानंद मंगल ओम ब्रह्म कृपा ही केवल मानंद मंगल ओम 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 सब अच्छे हैं स्वास्थ्य सबका अच्छा है और चા પાણી નાસ્તો કરાવજો કોણ હતો ફોન કર્યો નહીં હા એટલે ચીનુ પ્રભુને ખબર છે કાલથી ખબર છે બધા હા તમને કર્યો છે ના ચીનુ પ્રભુએ અમને કીધું હતું ચીનું અચ્છા અમને મેડમ મતાએ કીધું અચ્છા હા कितना चला अच्छा चलो લખી તો નહીં શકતો લખી એ પ્રભુને છે. તો કોઈ પ્રકાશ સારો વચન સ્વભાવ્ય પ્લસ પછી આપણે ચાલો ને કેરળા કેરળા આપણે કેરળા કે કેરા કેળા હા કેરા એ ગોવા પ્રભુ ગોવા પ્રભુ આપણો પ્રસાદ પાઈ ચાય નાસ્તા કયો હતો અંદર તમે તમે આ લઈ લેજો કેળા વ્યાપકમાં લઈ લેજો અંદર આ વ્યાપકમાં અંદર પૂજા અંદર હા એ લીધો ના આમાં નહીં આ લીધું આમાં ઉગડ આ તો અખરોટ તો નાખી છે અખરોટ પિસ્તા તો નાખી આમાં સુગર હોય ને દ્રાક્ષમાં સુગર થઈ ગયા ગોળ ઓકે આજે કોઈ ચા પાણી નાસ્તો કરવા વ્યાપકમાં બધાને પ્રસાદ આપે સાંજે ગોવા પ્રભુને બૂમ પાડો ને. એમાં લઈ જાઓ ગોવા પ્રભુ હા એમાં લઈ જાઓ હા मैडम था गोवा प्रभु को बुलाओ प्रभु बुला रहे हैं। એમ નહીં वो गए हैं બીજું બધું ઘણું છે कि आपको जाना है વ્યાપકમાં કરો ને આ થેલી એમને આપી દો અખરોટ ભરી જાય બરોબર વ્યાપકમાં અહીંયા મૂકી દો ને અહીંયા એમને ક્યાં આપી છે ડાયરેક્ટ આપો પેલા અહીં મૂકી દો વ્યાપકમાં સવાર સાંજ તત્વબોધમાં બધાને આપો અને ક્યાં ગયા ગોપુ આ પ્રસાદભાઈ ચાય નાસ્તા આ બગડીનું એટલે જે પેલો નાનો ડબ્બો આગળનો છે ને જે એટલે આને એક એક ચાખીને પછી ક્રશ કરીને અહીંથી ક્રશ કરવાનું તો અહીં છે ને हाँ અહીં છે ને ત્યાં છે બીજું એને આવડતું નહીં હોય ને હા અહીંયા લેતા આવજો ને તો અહીંથી કરીને જ કરજો. હા, લે. પણ ચાખજો એક એક કારણ કે કડવું હશે ને તો બધું કડવું થઈ જાય અખરોટ એટલે આ ક્રશ કરી દે ને ચાખીને ક્રશ કરી દો ને પછી એને આપશો ને એટલે જૂનો ડબ્બો મૂકવાનો આપણે નવા બે ચાલુ છે ને મોટા નાનો છે ને આગળનો એમાં મૂકો
એ તમારે બધું ક્લિયર કરીને અમે આવીએ તો પછી વોક કરીને આવીએ ને? હા બરાબર ને? 1 કલાક વોક કરીએ ને એટલે બધા આવી ગયા 35 હા આવી ગયા બરોબર છે હા બરાબર એમ ને એટલે તૈયાર જ છે ને હા તૈયાર છે ના હજુ કલર મારવાનો છે પ્લાય ફિટ કરવાનું છે એ એટલું બાકી હા બાકી બાકી તો કમ્પ્લીટ છે હા એમ કમ્પ્લીટ છે અને પાયામાં બૂચમાં આ બૂચ મંગાવી આ બૂચ લાવી દઈએ 3 એટલે તમે હાજર છો ને હા અમે હાજર છીએ હા કમ્પ્લીટ જ કરાવો આ કમ્પ્લીટ કરીને જ જઈશું અમે બરાબર પછી કમ્પ્લીટ કરીને જ જઈશું નહીં કમ્પ્લીટ કરીને જઈશું જ આ લઈ લેજો અહીંથી પગમાં ન આવે એમ. પેલો કાગળ બાગળ લ્યો પાંદડી લો મોટી